સો મારું બીજું પાર્સલ હજી સુધી આવ્યું નથી એન્ડ વેઇટ કરતા હતા. સોરી, અમે વેઇટ કર્યો ઘરે, પણ મારે જોબ પર આવવાનો ટાઈમ થઈ ગયો હતો એન્ડ દિપેશની પણ આજે જોબ હતી. સો હવે જોબ પર આવી ગયા છે. આઈ હોપ હું ઘરે પહોંચી ત્યાં સુધી મારું પાર્સલ આવી ગયું હોય એન્ડ રાત્રે તો લેટ ઘરે પહોંચીશ. આઈ ડોન્ટ થિંક સો ટાઈમ મળશે મને ઓપન કરવાનો. વિલ ટ્રાય કે રાત્રે ખોલે અને ઓપન કરીને જોઈએ કે શું શું મોકલ્યું છે. મોસ્ટલી ફૂડ બધું એમાં જ છે, તો હોપફુલી વિલ સી એન્ડ આઈ એમ એક્સાઇટેડ. The next day. સો હેલો ગાઈઝ, મારું છે ને બીજું પાર્સલ આવી ગયું છે. એકચ્યુઅલી આવી ગયું હતું ગઈકાલે, બટ હું રાત્રે આવી હતી અરાઉન્ડ 12:30. સો આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ ઓપન ઇટ. સો અત્યારે ઉઠી ગઈ છું, ચા નાસ્તો કરી છું, થોડું ઘણું કામ પતાવી લીધું એન્ડ નાવ આઈ હેવ ટાઈમ ટુ ઓપન ઇટ એન્ડ નાવ આઈ કાન્ટ વેટ. કે મને ખબર નથી શું આમાં છે. એટલી મને ખબર છે કે આમાં પાપડ છે. યા પાપડ છે. સો ફટાફટ એને પહેલાં ઓપન કરી લઉં એન્ડ ફરી મારે અત્યારે જોબ પર બી જવાનું છે. તો અગેન હોપફુલી I got crunches. So many waffles. Oh my god. Look at this. Look. Thank you. Radlami se. આમાં શું છે? I don't know. I need to open it this. Last time કરીશ. અચાર, લીંબુનું અથાણું, વાવ. ધોળાની દાળ, વાવ. હિંગ છે, આ આમળા છે, જે પેલા ગળે આમળા આવે છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધેટ. ઓ યા, આઈ થિંક અમારી મમ્મી છે ને સૂટની લાડુળી બનાવી છે. સૂટની લાડુ ટાઈપ બનાવે છે. ઇટ્સ લાઈક મેથી પાક ઓનલી, બિકોઝ મને અહીંયા આવીને ત્યારથી મને બહુ પેલું શરદીનો ને કફનો પ્રોબ્લેમ છે. ભાખરી, પૂરી ઇઝ બ્રોકન નાઉ, બટ so many food. હાજમોલા, હાજમોલા. આવ, વાવ. બીજા પેકેટ ભાખરી, થેપલા. અગેન આ લાડુડી હજુ બી મોકલે મમ્મી. હું ક્યારે કે બધું વેફર. અગેન મુખવાસ, વટવાણી મરચા. ઓ માય ગોડ. આ લસણની ચટણી છે. આ લસણની ચટણી સ્પેશિયલ મારા સાસુએ બનાવીને મોકલી છે, વિચ ઇઝ સો યમી. તમે કોઈ પણ શાકમાં નાખો ને, ઇટ્સ યમી. આ તો વેક્સ સ્ટ્રીપ છે ગર્લ્સ. થેન્ક. શેઝવાન ચટણી, ફેસ વોશ. વોટ ઇઝ ધેટ? ઓ માય ગોડ, ધીસ ઇઝ સમથિંગ જેના પર એક વિડીયો આવવાનો છે. સો સ્ટે ટ્યુન. હોપફુલી ઇટ ગોઝ રાઇટ. મેગી. ઓ શેટ, ધીસ ઇઝ ગિરનાર કાવાટી. પેલા બોક્સ તૂટી ગયું છે, સો આવી રીતના નીકળી. ઇટ્સ ઓકે. આઈ હેવ ટુ ફિગર આઉટ સમ થિંગ્સ રાઇટ આફ્ટર સમ ટાઈમ. એટલે હું પછી કરી લઈશ. પાવભાજી મસાલા, સંભાર મસાલા. So many Chinese masalas are there. Peri peri masala. એ બી કેટલો મોકલાયો છે? ડુ યુ નો? 500 ગ્રામ. 250 તો બહુ થઈ ગયો મમ્મી. Oh my god.
This is something પાણીપુરીની કીટ છે which I'll try later. So પાપડ કેમ નથી આમાં? આ પાપડ પહેલા પાપડ છે. I was looking for that પાપડ. I think આમાં પાપડ છે. Yeah. I don't know, તો ભૂકો થઈ ગયો હશે પાપડ. ચોખાના પાપડ છે આમાં. Yeah. ભૂલથી એક વસ્તુ આની અંદર આવી ગઈ છે. તુવેર. યસ, આ ભૂલથી એક વસ્તુ અંદર આવી ગઈ છે. મે બી ઘરે પાર્સલ પેક કરતી વખતે આવી ગઈ છે. That's it. અંદર બધું જ ખાવાનું છે શર્ટ આની અંદર. આ શું છે? What is that? જીરાળું. મમ્મી. Thank you by the way. બેસન 500 કીધું તો 1 કિલો મંગાવી. જે વસ્તુ મેં થોડી કીધી છે ને એની બધી વસ્તુ ડબલ કરીને મોકલાઈ છે. લુક, હક્કા નૂડલ્સ છે, ઇન્સ્ટન્ટ નૂડલ્સ બધા આવે છે ને ચિંગ્સના એ છે. એન્ડ આઈ એમ લુકિંગ ફોર સમથિંગ જે મને આની અંદર નથી મળી રહ્યું. Which is this? કાળો દોરો મોકલાયો છે કારણ કે હું વચ્ચે બીમાર પડી ગઈ હતી તો મારી મમ્મી મને કીધું તો કાળો દોરો બાંધીને રાખજે. સો યુ નો that is called માં ખા પ્યાર. Okay, that's it. આટલું જ હતું. And it smells like India and it's so good. So thank you so much. આટલી બધી વસ્તુઓ મોકલવા માટે તમને બધાને. એન્ડ આ મારો 6 મહિનાનો સામાન છે. 6 મહિનાથી વધારે ચાલશે આઈ થિંક. સો દેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. આ વિડીયોમાં આટલું જ હતું. એન્ડ તમારે પણ આવી રીતના ઇન્ડિયાથી કંઈ પાર્સલ મોકલાવવું હોય કોઈને, મતલબ ઇન્ડિયાથી તમારે અહીંયા કોઈને પાર્સલ કરાવવું હોય તો યુ કેન કમેન્ટ મી. હું જે કુરિયરવાળાનો નંબર કે કંઈ છે આઈ આસ્ક માય બ્રધર એન્ડ એ મને નંબર કે કંઈ આપી દેશે. ને ઇટ્સ ચીપેસ્ટ રેટ આઈ ફાઉન્ડ ઇટ ઇન અમદાવાદ. આ સૌથી સસ્તામાં સસ્તું હતું અમદાવાદમાં, લાઈક ફોર ધી કુરિયર. એન્ડ તમારે બી કોઈને જોઈતું હોય તો જસ્ટ ડીએમ મી ઓર કમેન્ટ મી. તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ ડીએમ કરી શકો છો. મારો ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફોર પ્રજાપતિ. પ્લીઝ ત્યાં જઈને પણ ફોલો કરો. સમથિંગ ઇઝ હેપનિંગ વિથ માય ઇન્સ્ટાગ્રામ આઈડી. આઈ ડોન્ટ નો કોઈ કે હેક કરી લીધું છે કે શું, બટ પ્લીઝ નો હેક તો ના કહેવાય એને, ફ્રીઝ થઈ ગયું છે અકાઉન્ટ. So please go there and ત્યાં પણ મને ફોલો કરો. And that's it. Thank you so much for watching this vlog. I hope તમને બધાને આ બ્લોગ ગમ્યો હશે. એન્ડ ઇફ તમને બીજા કોઈ બ્લોગનું સજેશન આવતું હોય કે તમે આવા વિડીયો બનાવો તો પ્લીઝ કમેન્ટ મી ડાઉન. તો હું એવા વિડીયો બનાવીશ. એન્ડ that's it. Do not forget to like, share and subscribe my channel. And thank you so much for watching guys. Thank you so much. And we are now 400 subscriber, so that's good. I hope હજુ ઇન્ક્રીઝ થાય. અને આના સિવાય પણ એક બીજો બ્લોગ આવવાનો છે તો stay tuned. Thank you.